ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આઈ ધવલ સાંગાણી વેલકમ યુ ઓલ ઇન સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે ચેપ્ટર નંબર 9 અરાઉન્ડ ધ વર્લ્ડ પાર્ટ 2 નો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખી ગયા? તો કે એક પોમ હતી, સિંગ અ સોંગ ઓફ પીપલ, લોકો માટેનું ગીત. કેવા લોકો માટે? કે જે સિટીમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય અને એનું જીવન કેવું હોય? ઉતાવળિયું જીવન હોય, એવા લોકો માટે ગીત ગાવાનું કીધું છે. ફૂટપાથ ઉપર ચાલતા, કવિની આગળ પાછળ જતા, બસમાં સવારી કરતા લોકો માટે ગીત ગાવાનું કહેવામાં આવેલું છે. ત્યારબાદ શું કહેવામાં આવેલું છે? તો કે સ્માઇલિંગ, હસતા અને ખરાબ સ્વભાવવાળા લોકો માટે પણ ગીત ગાવાનું કહેવામાં આવેલું છે. જે લોકો તમારી આગતા સ્વાગતા કરે એના માટે તો તમારે ખાસ ગીત ગાવું જોઈએ. ભલે પછી તમે ખાલી એને ચહેરાથી જ ઓળખતા હોય, માત્ર શું હોય તો કે માત્ર આઈડેન્ટિફાય તમે એને કરેલા હોય, એને વિશે તમે વધારે પડતું કંઈ નોલેજ ન ધરાવતા હો, છતાં તમે તેના માટે ગીત ગાઓ, એવું લાસ્ટ લેક્ચરમાં એક પોમ દ્વારા આપણને કવિ કહેવા માંગે છે. આજે જે લેક્ચર છે એ પાર્ટ 2 અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે વિશ્વની સફરે. અરાઉન્ડ એટલે આસપાસ તમે કહી શકો, સફર પણ કહી શકો, બરાબર? તો કે દુનિયાની સફરે, દુનિયામાં શું છે એના વિશે વાત છે. વિચ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ યુ હેવ વિઝિટેડ? આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે તમારા માટે કોઈ એવું મહત્વનું સ્થળ કોઈ છે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, કે જેમે તમે એને બહુ લાઈક કરતા હો. હાઉ ડીડ યુ ગો ધેર એન્ડ રિટર્ન? તમે કઈ રીતે અહીંયા પહોંચ્યા અને કઈ રીતે પાછા આવ્યા? ફોર એક્ઝામ્પલ, તમે અમેરિકા છે તમારું બ્યુટીફુલ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ, તો તમે ત્યાં કેવી રીતે જશો? તો કે બાય પ્લેનમાં જ જશો. અને કઈ રીતે રિટર્ન થશો? તો કે બાય પ્લેનમાં જ રિટર્ન થશો. પછી કોઈ એક્ઝામ્પલ, ગુજરાતમાં કોઈ સ્થળ હોય, સાપુતારા છે, તો તમે ત્યાં કેવી રીતે જશો? બાય ટેક્સી વડે જઈ શકાય, બાય કાર, બાય બસ, બરોબર? તો તમે કઈ રીતે ત્યાં પહોંચ્યા અને કઈ રીતે પાછા આવ્યો એ પણ કહેવા માંગે છે. હેવ યુ ટ્રાવેલ્ડ બાય ડિફરન્ટ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ? જો ડિફરન્ટ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ, પરિવહનના વિવિધ ભાગો. કેટલા ભાગો છે? જળ પરિવહન એટલે કે પાણીમાં ચાલે, સડક એટલે કે માર્ગ પરિવહન જે માર્ગ ઉપર ચાલે, અને હવાઈ એટલે કે વિમાન વડે મુસાફરી. ત્યારબાદ આપણને ક્વેશ્ચન કર્યો છે, ઇઝ ધેર અ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ધેટ યુ વુડ લાઈક યુ યુઝ? તમને કયો ટ્રાન્સપોર્ટ વધારે ગમે છે? પાણીમાં મુસાફરી કરવી ગમે છે, બાય રોડ મુસાફરી કરવી ગમે છે, કે બાય એર એટલે કે વિમાનમાં બેસીને મુસાફરી કરવી ગમે છે? એ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. હવે આપણે ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરીએ છીએ. મિસ્ટર Phileas Fogg lays a bet with some of his friends around the world in 80 days. Miss Phileas નામનો એક લેખ છે. lays a bet એટલે શરત રાખવી. તે શરત રાખે છે with some of his friends, તેના થોડાક મિત્રો સાથે, around the world in 80 days, કે હું આખી પૃથ્વીની મુસાફરી કરી શકું 80 દિવસમાં. This is the story of how he traveled with his companion. તે કઈ રીતે પોતાનો કમ્પેનિયન એટલે સાથી મુસાફર સાથે ટ્રાવેલ કરે છે. એ નામ છે પેશર પાઉટ. હવે અહીંથી સ્ટોરી શરૂ થાય છે. સ્ટોરી શરૂ થાય તે પહેલા આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. ઓશન એટલે કે મહાસાગર, સ્ટીપ આકરા ઢાળવાળું, સ્લોપ એટલે ઢાળ, કેનોન્સ ખીણ, ટનલ્સ ભોયરું, વિન્ડલ એટલે કે આડા અવળું, શ્રી કર્કશ, જર્ક આંચકો, સસ્પેન્શન એટલે કે રદ કરેલું. આપણે કહીએ ને સસ્પેન્ડ કરી દીધો છે એટલે કે કાઢી મૂકવું. અહીંયા સસ્પેન્શન મીન્સ રદ કરેલું. લેટિંગ લઈ જવું, પ્રોસીડ નીકળવું, અબોર્ડ એટલે પાછા ચડવું, ફ્લોટિંગ હવામાં તરવું, શ્રીક એટલે ચીસ, રેગિંગ વોટર વહેતું પાણી, કોર્સ એટલે ચાલ, ઇન્ટરપ્શન એટલે ખલેલ એટલે કે બે વ્યક્તિ વાત કરતા હોય ને એમાં કોઈ ઇન્ટરફિયર કરે
દખલગીરી કરે એ ઇન્ટરપ્શન એટલે ખલેલ, અને એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે. ધેટ ઇવનિંગ they were on the train. ક્યાં હતા તે? ટ્રેનમાં હતા. That evening they were on the train from San Francisco to New York. તે સાંજે તેઓ ક્યાં હતા? તો કે ટ્રેનમાં બેઠા હતા. ક્યાં જતા હતા? સેન ફ્રાન્સિસ્કો થી ન્યુયોર્ક જતા છે. which was 3786 miles away in 7 days. આ એની મુસાફરી કેટલા દિવસમાં કરવાની હતી? 7 દિવસમાં. કેટલી? 3786 કિલોમીટર. ટ્રેન વુડ ટેક ધેમ ટુ પેસિફિક ટુ ધ એટલાન્ટિક ઓશન. અને આ મુસાફરી દરમિયાન તેને પેસિફિક મહાસાગરથી એટલાન્ટિક મહાસાગર એટલે કે 3786 જે કિલોમીટરની મુસાફરી કરવાની છે, એ મુસાફરી વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એમાં શું છે તો કે એક પેસિફિક મહાસાગરથી લઈ અને એટલાન્ટિક મહાસાગર સુધી એને લઈ આવવાનું છે. ધ ટ્રેન સીમ્ડ થ્રુ કેલિફોર્નિયા. ક્યાંથી પસાર થાય છે? કેલિફોર્નિયાથી એટ ફૂલ સ્પીડ, ખૂબ જ ઝડપથી. ઇટ ક્રોસ ધ સ્ટીપ માઉન્ટેન્સ. શું પસાર થાય છે તો કે સ્ટીપ માઉન્ટેન. સ્ટીપ એટલે મેં કીધું હતું કેવા? આકરા ઢાળવાળું. માઉન્ટેન પર્વત. સ્લોપ્સ એટલે કે ઢાળ. ડીપ કેનોન્સ એન્ડ હેર રેઇન કર્વ્સ મૂવિંગ થ્રુ ધ ટનલ. કેનોન ખીણ, ટનલ એટલે ભોયરું. ક્યારેક ક્યારેક ખીણમાંથી પણ પસાર થાય છે, એટલે કે આજુબાજુ ખીણ હોય છે, વચ્ચે ટ્રેક હોય છે. ક્યારેક કોઈ ટનલ ભોયરામાંથી પણ ટ્રેન પસાર થાય છે. સડનલી ધ ટ્રેન સ્લો ડાઉન of a herd of buffalo charged across the railway track. અચાનક ટ્રેન છે એ થોભી જાય છે. શું કામે? કે રેલવે ટ્રેક ઉપર ભેંસો, બફેલો એટલે ભેંસનું ટોળું આવી ગયું હોય છે. ટ્રેન વોઝ ફોર્સ્ડ ટુ સ્ટોપ. ટ્રેનને ફરજિયાત ઊભું જ રહેવું પડ્યું. જો ઊભું ન રહે તો શું થાય? બધી ભેંસ મરી જાય. એટલે ટ્રેનને ઊભું જ રહેવું પડ્યું. ફોર્સ ટુ સ્ટોપ ટીલ ધ પ્રોસેસ પાસ્ડ લાઈક એ ગ્રેટ બ્રાઉન રિવર. જે એક આ ભેંસોની શોભાયાત્રા હતી, ટોળું, એ પાસ થયું ત્યાં સુધી ટ્રેનને ઊભું રહેવું પડ્યું. ફુલી 3 hours ટુ ક્રોસ ધ ટ્રેક્સ. 3 કલાકનો સમય લીધો ભેંસના ટોળાએ રેલવે ટ્રેક ઉપરથી પસાર થવા માટે. 3 કલાક લીધી. નાઇટ હેડ ફોલન એટ ધ ટાઈમ ધ ટ્રેન કુડ મૂવ. ટ્રેન ફરીવાર ચાલુ થઈ 3 કલાકના સમય પછી, ત્યારે રાત્રિનો સમય થઈ ચૂક્યો હતો. નેક્સ્ટ પેજ ઉપર આપણે આવીએ. ધ ટ્રેન હિયર્ડ ફોર ધ સ્ટીપ માઉન્ટેન્સ. ધીસ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધ જર્ની. જ્યારે ટ્રેન છે એ સ્ટીપ માઉન્ટેન એટલે આકરા ઢાળવાળા ચઢાણ ઉપર ચાલી, તો એ એક ડિફિકલ્ટ પાર્ટ એટલે કે મુસાફરીનો એક મુશ્કેલ ભાગ હતો. વિથ ઇટ્સ વિન્ડિંગ રોડ્સ. વિન્ડિંગ એટલે કેવા રોડ કીધા હતા? આડા આવડા રોડ છે. They passed the highest point of their journey 7524 feet above sea level. દરિયાની સપાટીથી તે 7524 કિલોમીટર ઉપર હતા. In a few hours they would be out of the Rocky Mountains. અને થોડી જ કલાકોમાં તેઓ આ ખડકાવ જે પર્વતો હતા ત્યાંથી પસાર થઈ જાય છે. After the passenger had taken their breakfast, the train gave a shrill whistle. પેસેન્જર એટલે કે યાત્રાળુઓએ પોતાનો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો લઈ લીધા પછી ટ્રેન શ્રીલ એટલે કર્કશ અવાજે પોતાની વિસલ વગાડે છે. એન્ડ બ્રેક્ડ વિથ અ જર્ક. અને એક આંચકો લાગે છે. આપણે ખબર હોય ને, ટ્રેનમાં બેઠા હોય તમે અને ટ્રેન કે વોલ્ટ કરે, ટ્રેન પાછી શરૂ થાય ને ત્યારે એક આંચકો આવે અને પછી ટ્રેન ઉપડે. ખ્યાલ છે ને? એક આમ જર્ક એટલે શું છે? આંચકો. આંચકા સાથે ટ્રેન ઉપડે છે. એન્ડ કેમ to a halt. Passepartout, a French passenger. કોણ હતો? આ ફ્રેન્ચ હતો. એ went to see what the matter was. There was nothing to be seen. શું બાબત બની ગઈ એ જોવા માટે આ ફ્રેન્ચ નામનો જે પેસેન્જર છે એ ઉતરે છે, પણ એને કાંઈ દેખાતું નથી. The train had halted in the middle of now here. સ્ટેશન નથી કોઈ, વચ્ચે જ ટ્રેન ઊભી રહી ગઈ છે. There was no station in sight. એટલે કે
કોઈ સ્ટેશન દેખાતું નથી. નેક્સ્ટ પેજ આપણે જોઈએ છીએ હવે. પ્રેશર પ્લોટ નામનો જે ફ્રેન્ચ પેસેન્જર છે એ ઉતરે છે, જોવે છે તો એને નજરમાં કોઈ સ્ટેશન નથી આવતું, છતાં ટ્રેન કેમ થોભી ગઈ? ઈ હિયર ધ સિગ્નલમેન સાઇઝ. સિગ્નલ એટલે કે ટ્રેનને આવવા જવા માટે જે સિગ્નલ આપતો હોય ને એ માણસની વાત થઈ છે. સિગ્નલમેન સાઇઝ ધ ટ્રેન કાન્ટ ગો ઓન, કે ટ્રેન આગળ નહીં જઈ શકે. ગો ઓન એટલે આગળ જવું. ધ બ્રિજ નિયર મેડિસિન બોવ વોન્ટ સપોર્ટ ધ વેઇટ, એટલે કે ટ્રેનનું જે વજન છે એ મેડિસિન બોવ નામનો જે બ્રિજ છે એટલે કે પુલ છે એ ખમી શકશે નહીં. ઇટ વોઝ એ સસ્પેન્શન બ્રિજ, એટલે કે શું છે? સસ્પેન્શન એટલે રદ કરેલો બ્રિજ છે. કેવો બ્રિજ છે? રદ કરેલો, કે આમાં વાહન વ્યવહાર કરવો નહીં, આ પુલ ઉપરથી વાહન વ્યવહાર કરવો નહીં, આ ઉપર પુલ ઉપરથી કોઈ જવું નહીં. તો કે સસ્પેન્ડ કરેલો બ્રિજ છે. એન્ડ સમ ઓફ ઇટ્સ કેબલ્સ વેર બ્રોકન, અને એના કેટલાક તાર છે, કેબલ્સ છે એ તૂટી ગયા છે. ધ ડ્રાઈવર ઓફ ધ ટ્રેન સાઇડ perhaps there is a chance of getting across the bridge by letting the train proceed at maximum speed. ડ્રાઈવર શું કહે છે કે એક ચાન્સ, એક તક છે. કઈ તક છે? તો કે આપણે જોરથી ટ્રેનને હંકારી કાઢીએ, એટલે કે મેક્સિમમ સ્પીડ, આપણે ટ્રેનની ઝડપ જ એટલી વધારી દઈએ કે ટ્રેન છે એ બ્રિજને ઝડપથી પસાર કરી દે. ઓલ અબોર્ડ said the conductor. અબોર્ડ, અબોર્ડ એટલે શું છે? પાછા ચડવું. ટ્રેન ઊભી રહી ગઈ હતી ને એટલે બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા હતા, એટલે કંડક્ટરે કીધું ઓલ અબોર્ડ, બધા પાછા ચડો. The passengers got on the train and the driver reversed the train for a nearly mile. ડ્રાઈવર છે એ 1 કિલોમીટર રિવર્સ લઈ ગયો ટ્રેનને. Then he gave another whistle. તે ફરીવાર સીટી વગાડે છે, વિસલ વગાડે છે. The train began to move forward so fast that it was frightening. હવે ટ્રેન આગળ જાય છે અને ડર લાગે છે. શું કામ ડર લાગે છે? કારણ કે આગળનો જે બ્રિજ છે એ તૂટી ગયેલો છે. The passenger had the feeling that the train was not resting on the tracks but was floating through air. The passenger had the feeling. શું ફીલ થાય છે યાત્રાળુઓને, મુસાફરોને? તો કે the train was not rising on the track, એટલે કે ટ્રેન છે એ ટ્રેક ઉપર નથી ચાલતી, પણ ટ્રેક ઉપર શું કરી રહી છે? ફ્લોટિંગ થ્રુ એર. ફ્લોટિંગ એટલે તરવું, હવામાં ઉડી રહી છે, હવામાં તરી રહી હોય ને એવું ફિલિંગ થાય છે મુસાફરોને. As the engine shrieked and the train shuddered, they were over the bridge in a flash. ફરીવાર ટ્રેન શરૂ થાય છે, એન્જિન એનું સ્ટાર્ટ કરે છે અને ટ્રેન છે એ ફૂલ સ્પીડે બ્રિજની પાસ થઈ જાય છે. As soon as they passed over the medical river, the bridge crashed down into the raging waters below. જેવી ટ્રેન પસાર થઈ ગઈ એ પુલ તૂટી ગયો અને જે રેગિંગ વોટર એટલે વહેતું પાણી, મેડિસિન રિવરનું જે વહેતું પાણી છે એમાં આખો બ્રિજ છે એ ધરાશયી થઈને પડી જાય છે. The train continued its course that evening without interruption. The train continued its course એટલે ચાલ. ટ્રેન કન્ટિન્યુ ચાલતી રહી without interruption, ખલેલ, ક્યાંય રોકાયા વગર. As the train moved forward the next day, બીજા દિવસે જ્યારે ટ્રેન આગળ વધી, it was suddenly attacked by hundreds of Sloaks Indians, a tribe of native Red Indians. એટલે કે રેડ ઇન્ડિયન નામની એક જાતિ છે, એ લોકોએ આ ટ્રેન ઉપર હુમલો કર્યો. હન્ડ્રેડ્સ ઓફ એટલે ઘણા બધા, થાઉઝન્ડ્સ ઓફ હજારો, 100 કરતા પણ વધારે વ્યક્તિઓ હુમલો કર્યો. Many of them appear from all sides. તે આજુબાજુ બધેથી આવવા લાગ્યા. Jumped onto the moving train, અને ચાલતી ટ્રેનમાં કૂદીને ચડી ગયા. And pulled themselves up the steps, અને કોક બારીએ લટકાઈ ગયો અને પોતાની જાતને ખેંચવા લાગ્યો અંદર પ્રવેશવા માટે. They were armed with rifles. તેના હાથમાં હથિયાર હતા. ક્યાં? રાઇફલ,
Some of the travelers had revolvers that defend themselves bravely by answer the pistol. હવે જે ડાકુ આવ્યા હતા ને એની પાસે રાઇફલ હતી અને આમ ટ્રેનમાં જે મુસાફરી કરતા હતા ને એ લોકો પાસે પણ રિવોલ્વર હતી. પોતાની જાતને બચાવવા એને ઘણો પ્રયત્ન કર્યો બહાદુરીપૂર્વક કે આ રાઇફલ પિસ્તોલના જવાબ આપવા માટે એને ઘણો પ્રયત્ન કર્યો. ધ કંડક્ટર ક્રાઇડ આઉટ, કંડક્ટરે બૂમ પાડી, ધ ટ્રેન મસ્ટ બી સ્ટોપ ઓર વી આર લોસ્ટ, ટ્રેનને ઊભી રાખો નહીતર આપણે બધા પોતાનો જીવ ગુમાવી દેશું. આઈ વિલ ગો સાઇડ પેસર પાઉટ, ફ્રેન્ચ નામનો જે પેસેન્જર હતો પેસર પાઉટ, એ કહે છે આઈ વિલ ગો, હું જઈશ. હી ઓપન અ ડોર, તે દરવાજો ખોલે છે. એન્ડ અનસીન બાય ધ રેડ ઇન્ડિયન્સ હી સ્લીપ્ડ અંડર ધ રેસિંગ ટ્રેન. અનસીન બાય ધ રેડ ઇન્ડિયન્સ એટલે કે જે રેડ ઇન્ડિયન્સ ડાકુ હતા એ જોવે નહીં તેમ તે ટ્રેનમાં સ્લીપ્ડ અંડર ધ રેસિંગ ટ્રેન એન્ડ હોલ્ડિંગ ઓન ધ ચેન્સ હી સ્લોલી રીચ્ડ ધ એન્જિન. ચેન પકડી અને તે ક્યાં સુધી પહોંચે છે? એન્જિન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ધેન હી સેપરેટેડ ધ એન્જિન ફ્રોમ ધ કોચીસ. પછી શું કરે છે તો કે એન્જિન છે ને એને કોચથી જુદું કરી દે છે. તેથી શું થાય વિચારો જોઈએ, ટ્રેન આપમેળે રોકાઈ જાય. શા માટે? કારણ કે એન્જિનને તો જવા દીધું આગળ, કારણ કે એન્જિન જ ટ્રેનને ખેંચી જાય છે ને કોચને બાકીના. હવે જો એન્જિન અને કોચને સેપરેટ કરી દેવામાં આવે, જુદા પાડી દેવામાં આવે તો શું થાય તો કે એન્જિન આગળ વધી જાય અને ટ્રેન છે ત્યાં ને ત્યાં થોભી જાય. ટ્રેન મીન્સ કોચ. તો કે શું કરે છે તો કે તે એન્જિનને અને કોચને સેપરેટ કરે છે. Then it separated the engine from the coaches. They started slow down. જેવું એન્જિનને કોચથી દૂર કરી દીધું, છોડી દીધું, તો કોચ એટલે કે બાકીના જે ડબ્બા છે એ ધીમે ધીમે સ્લો એટલે કે એની ગતિ છે એ ધીમે ધીમે ઘટવા લાગી. They had neared a station where soldiers attracted by the sound of swords. તે ક્યાં પહોંચી ગયા તો કે સ્ટેશન, કોઈ સ્ટેશન આવી ગયું, ત્યાં સોલ્જર્સ સૈનિકો પણ આવી ગયા. શું કામે? તેને આગળથી અવાજ સાંભળ્યો હતો, રાઇફલ્સનો, ગોળીઓનો ધમધમાટીનો અવાજ સાંભળ્યો હતો, એટલે સોલ્જર્સ પણ ત્યાં આવી ગયા હતા. હરીડ ટુવર્ડ્સ ધ ટ્રેન, અને તે ઉતાવળે ટ્રેન તરફ દોડી રહ્યા હતા. ધ રેડ ઇન્ડિયન્સ ઓન બોર્ડ સો ધેમ એન્ડ ક્વિકલી જમ્પ્ડ ઓફ બિફોર ધ ટ્રેન સ્ટોપ્ડ એન્ટાયરલી. રેડ ઇન્ડિયન જે ડાકુ હતા એ આ સોલ્જરને જોઈ ગયા હતા, એટલે ટ્રેન છે એ પૂરેપૂરી ઊભી રહે તે પહેલા આ ડાકુઓ છે ટ્રેનમાંથી કૂદી અને નાસી છૂટ્યા. શા માટે? કારણ કે સામેથી સૈનિકો આવી રહ્યા હતા. ધ રેડ ઇન્ડિયન્સ ઓન બોર્ડ એટલે કે બોર્ડ એટલે બેઠેલા, ડબ્બામાં બેઠેલા રેડ ઇન્ડિયન્સ સો ધેમ એટલે કે આ સૈનિકોને પોતાની તરફ આવતા જુએ છે. એન્ડ ક્વિકલી જમ્પ્ડ ઓફ એટલે ટ્રેનમાંથી કૂદકો મારે છે ઝડપથી. બિફોર ધ ટ્રેન સ્ટોપ્ડ એન્ટાયરલી, ટ્રેન પૂર્ણપૂરી રીતે સંપૂર્ણપણે ઊભી રહે તે પહેલા આ ડાકુઓ ત્યાંથી નાસી છૂટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે. શરત હતી કે 80 દિવસમાં દુનિયાની સફરની, પણ આ સફર મેળવતા મેળવતા કંઈક એને અલગ જ એક્સપિરિયન્સ થયો. પહેલાં તો એક બ્રિજ તૂટેલો, ત્યારબાદ બધું સઘળું પાર પડ્યું, તો બીજા દિવસે સવારે ડાકુએ તેના પર આક્રમણ કર્યું. ફ્રેન્ચ નાગરિક પ્રેસ્પોર્ટ એ એન્જિન અને કોચને જુદા પાડી અને બધા જ યાત્રાળુઓની જાનને બચાવી. વિદ્યાર્થી મિત્રો, તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. જેથી કરી વર્કશીટ લખવામાં તમને સરળતા રહે. આ લેક્ચર અહીં કમ્પ્લીટ થાય છે, પણ આ લેક્ચરમાં આપણને શું જોવા મળ્યું કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો છે એ આપણે હિંમત ભરે કરવો છે. જો એ ડાકુનું માની ગયા હોત, ટ્રેનને સ્ટોપ કરી દીધી હોત, તો ડાકુ તેને લૂંટીને ચાલ્યા ગયા હોત. પણ જ્યાં ફ્રેન્ચ નાગરિક છે એને પોતાની હિંમત બતાવી અને કોચને અને એન્જિનને જુદું કર્યું અને બધા લોકોની જાન બચાવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કોઈ પણ પરિસ્થિતિમાં નાસીપાસ થયા વગર કોઈને કોઈ એનું સોલ્યુશન હોય જ છે.
જેમ કોરોના નામની આ મહામારી આવી એમાં શું જોયું તો કે એમાં પણ આપણા પાસે એક સોલ્યુશન હતું. કયું સોલ્યુશન હતું? માસ્ક પહેરવું, વારંવાર પોતાના હાથને સેનેટાઈઝ કરવા. તો એ સોલ્યુશનથી આપણે બચી શકીએ. તો એવી જ રીતે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરાબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.